આ છે વિશ્વની સૌથી નોંધપાત્ર અને અનન્ય જગ્યાઓમાંની એક જગ્યા એટલે કચ્છનું નાનું રણ. ઉનાળામાં અહીં જેમ જેમ ગરમીનો પારો વધે છે તેમ આબોહવા શુષ્ક બને છે. આ સમયે પર્યાવરણીય વિવિધતા ધરાવતા આ પ્રદેશમાં એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળતા ધૂળખર પ્રાણી અને વસતા અન્ય વન્યજીવો અને પક્ષીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે. આ દુર્લભ પ્રાણીઓના પ્રાણ સલામત રહે તે માટે ગુજરાત વન વિભાગે 50થી વધુ પાણીના જળકુંડ બનાવી ખાસ વ્યવસ્થા કરી છે, જે દૈનિક ધોરણે સવાર સાંજ પાણીથી ભરવામાં આવે છે. એ ઉનાળામાં જ્યારે પાણી પૂરતું ના હોય રણમાં, તો રણમાં ટોટલ 45થી 50 પોઈન્ટ છે. એમાં બજાણા છે, ખારાગોઢા, દેગામ, પીપળી, અખિયાણા, ચિંજુવાડા છે, પછી વસરાજપુરા છે, અમરાપુર, ભીમકા, ઓડુ, અલગ અલગ વિસ્તારની રણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ 4-5 કિલોમીટરના અંતરે પાણીના પોઈન્ટ બનાવેલા છે. અવેડા સોસર ટાઈપ અવેડા છે, પછી પાણીના હોજ પણ છે. તો આ ટોટલ 45થી 50 પોઈન્ટમાં દરરોજ સવાર અને સાંજે વન્ય પ્રાણી જેવા કે ઘુડખર છે, લોકડી, રણ લોકડી, નીલગાય, વરુ, શિયાળ, ઝરખ, સસલા, જુદા જુદા પક્ષીઓ, આ બધા જ વન્ય પ્રાણીઓ માટે અમે સવાર અને સાંજ પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. વન વિભાગ દ્વારા જ્યાં જ્યાં પાણીના કુદરતી સ્ત્રોત ઉપલબ્ધ નથી ત્યાં ત્યાં આવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.